વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણા શ્રીનાથજી ગોચરણ કરીને પધારી રહ્યા છે. એમના સ્વરૂપનું એટલું સુંદર વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજીએ નિત્ય લીલામાં કર્યું છે અને શ્રી ગોપાલદાસજીએ વલ્લભાખ્યાનમાં કર્યું છે. તેનું આપણે આજે ભાવદર્શન કરીશું. ગોરજ મંડિત મુખ પર કેશ, શોભિત હૈ અતિ સુંદર ભેશ. મણિમાલા ગુંજા ફલ ગરે, ગોરી રાગ બેનો में करे. व्रजवनिता आई चहुकोद, देखत श्री मुख भयो प्रमोद. गोविंद गोपीन को सुख दीनो, कछुक मनोरथ मन में कीनो. करे सत्कार चले आगे ते, करे संकेत गहे पाछे ते. अति विरहीन सब व्रज की बाला, घेरी लिए तब મદન ગોપાલા. અને છઠ્ઠા વલ્લભાખ્યાનમાં શ્રી ગોપાલદાસભાઈ ગાન કરે છે. સગુણ સ્નેહી શામળા વાલા, અહર્નિશ દર્શન આપોજી. પરમ સુખ દે વાને કાજે વાલો, વ્રજમંડળ સ્થિર કરી સ્થાપોજી. તે પદ ક્યારે દેખશો જે, ગોધન પોઠે ધાયજી. એટલે વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજીએ આવું વર્ણન કર્યું છે, જે આપણે આજે વિસ્તારથી સમજીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે કે ગોરજમાંથી મંડિત થયેલા શ્રીમુખ પર અલકાવલી શોભી રહી છે. સુંદર વેશ ધારણ કરેલો નટવર વેશ શોભી રહ્યો છે. મણિઓની માલા તથા ગુંજાફળની માલા શ્રીકંઠમાં ધરાવી છે. વેણુમાં ગોરી રાગ ગાઈ રહ્યા છે. ત્યારે માર્ગમાં ચારો તરફ શ્રી વ્રજવનિતાઓ શુદ્ધિરૂપાઓ ચારે તરફથી પધારે છે. આપનું મુખારવિંદ જોઈને અતિશય હર્ષ થાય છે. તે ભક્તો કઈ એક અનિર્વચનીય મનોરથ કરી રહ્યા છે. તે વ્રજવધુઓના મનોરથ એવા ગોવિંદ જે શ્રી કૃષ્ણ ગોપીજનોને સુખ આપે છે. સત્કાર કરીને પોતે આગળ ચાલે છે અને સંકેત કરી ગ્વાલોને ગાયોની ભલામણ કરે છે. તે અંતરંગોને લઈ પોતે જરા પાછળ રહી જાય છે, જેથી વ્રજવધુઓના મનોરથ પૂર્ણ થાય છે. અત્યંત વિરહથી તપેલા મનોરથો વિચારતા તે વ્રજની બાળાઓએ શ્રીજીને ઘેરી લીધા છે. હવે વલ્લભાખ્યાનમાં શ્રી ગોપાલદાસજી કહે છે, સગુણ સ્નેહી શામળા વાલા, અહર્નિશ દર્શન આપોજી. પરમ સુખ દેવાને કાજે, વ્રજમંડળ સ્થિર કરી સ્થાપોજી. આ છઠ્ઠું વલ્લભાખ્યાન આપણે આખું વિસ્તારથી લઈશું, જે અગાઉ કરેલું છે, પરંતુ સૌપ્રથમ તેનો ભાવાર્થ જોઈશું ટૂંકમાં, કે જેના કારણે આપણે વિસ્તારથી સમજવામાં સરળતા રહે. આ આખ્યાનમાં ગોપાલદાસજીએ શ્રી ઠાકોરજીની કિશોર લીલા અને બાળ લીલાનું વર્ણન કર્યું છે, પરંતુ આરંભમાં અને અંતમાં એ સમગ્ર લીલાને શ્રી વિઠ્ઠલેશના સ્વરૂપમાં ઘટાવી દીધી છે, કેમ કે પોતે બંને સ્વરૂપોના એક્યનો સાક્ષાત અનુભવ કરી ચૂક્યા છે. ભક્ત હૃદયના ભાવોને ઉદ્દીપન કરનારું આ અતિ ભાવાત્મક કાવ્ય છે. અર્થ તથા ભાવ વિચારીને ગાન કરતા પ્રભુ કૃપાથી આનંદ રસનો અનુભવ થશે. ઓ પ્યારા શ્યામ સુંદર, અલૌકિક ગુણોના ધામરૂપ પ્રાણનાથ, મને અહર્નિશ આપના દર્શન આપ્યા કરો. વળી પરમ સુખ લીલા રસનો અનુભવ આપવા માટે મને લીલાધામમાં સદૈવ નિવાસ આપો. શ્રી વિઠ્ઠલેશને નંદનંદન સ્વરૂપે જ અહીં સંબોધે છે અને ગૌર સ્વરૂપ છતાં શામળા કહીને જ બોલાવે છે. વ્રજમંડળ સ્થિર કરી સ્થાપોજી એનો બીજો અર્થ છે, આપના લીલાધામને મારા હૃદયમાં પધરાવો, કે જેની સાથે આપ પણ મારા હૃદયમાં સદૈવ બિરાજો. એવું જ વર્ણન શ્રી મહાપ્રભુજીએ કર્યું છે ને, નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયનમ.
લક્ષ્મી સહસ્ત્ર લીલાભિઃ સેવ્યમાનમ કલાનિધિ. હે શ્રી વલ્લભ કુંવર, અમારા મનમાં આપનો સ્નેહ સંબંધ પ્રાપ્ત કરવાના અનેક મનોરથો ઉત્પન્ન થાય છે. આપ એવી કૃપા કરો કે અમે નિરંતર આપનું નામ સ્મરણ કર્યા કરીએ અને નિત્ય પ્રતિ આપના મનોહર દર્શન કર્યા કરીએ. આપના રૂપરૂપી મધુર અમૃત રસનું નેત્રરૂપી પાત્રો ભરી ભરીને ધરાઈને પાન કર્યા જ કરીએ. હે શ્રી વિઠ્ઠલેશ, આપ નંદનંદન સ્વરૂપે ગાયો ચરાવવા માટે ખુલ્લા ચરણથી ચાલીને ઉતાવળા પધારતા હતા. એ ચરણારવિંદના દર્શન મને ક્યારે કરાવશો? અર્થાત આપના મૂળ સ્વરૂપની લીલાનો સાનુભવ પણ મને કરાવો. જ્યારે ગૌચારણ અર્થે પધારતા ત્યારે વ્રજ સુંદરીઓ આપનું શ્રીમુખ ફરીને ધારીને ધરાઈને નિરખ્યા કરતી. એ સ્વરૂપને હૃદયમાં પધરાવતી અને તૃપ્તિ પામતી, કેમ કે સાંજ સુધી તે દર્શન દુર્લભ થવાના હતા. પછી બપોરના સમયે સમાન ભાવવાળી વ્રજલલનાઓ સાથે મળીને બેસતી, જે રસરૂપ સ્વરૂપ હૃદયમાં પધરાવેલું તેનું વર્ણન કરતી, પ્રાણનાથનું રસભર્યું ગુણગાન ગાઈને પરસ્પર સંભળાવતી. આમ વિયોગના દુઃખદ સમયને નિર્ગમન કરતી. વળી એમ કરતાય રહેવાય નહીં ને, ત્યારે કંઈક ને કંઈક મિશ કાઢીને તેઓ વનમાં જતી. પ્રભુ ગોપ બાળકો સાથે ખેલતા હોય ત્યાં જુદા જુદા મિશે જઈને ફરીને પ્રાણ પ્યારાને નિરખી આવતી. એટલો સુખ અનુભવ કરી લેતી. બહોરી ડફબાજન લાગે હેલી. આ તાજની ધમારમાં આવા વિષયોનું વર્ણન મળી આવે છે. મિશ એટલે બહાનું. જેવા કે કોઈ સખી વિચારે છે, હું ઘરના વાછરડાને છોડી મૂકું, તે વનમાં જઈ ગાયને ધાવી જશે. એ ભયથી સાસુજી મને જ વનમાં મોકલશે કે જા વહુ, વાછરને પાછું લાવી આવ, વાળી લાવ, અને એમ કરતા 2-4 ઘડી પ્રિય તમને નિરખી લઈશ. કોઈ સખી વિચારે છે, ઘરમાં ભરેલી જળની ગાગર ઢોળી દો. પછી સાસુજી કહેશે કે જા વહુ, જમના જલ ભરી લાવ, ઘરમાં જળ નથી, કેમ ચાલશે? દિવસ આ રીતે વિતાવ્યા પછી સાંજે પ્રભુ પાછા પધારતા ત્યારે ગોપીઓ વળી એમને નિરખતી. કેવું સ્વરૂપ હતું એ! કમલ સમાન શ્રીમુખ, મકરંદ સમી ગોરજ લાગેલી અને ભમરાઓ સમી કેશની લટો મુખ પર છવાયેલી છે. નિત્ય લીલામાં પણ આવ્યું ને, ગોરજ મંડિત મુખ પર કેશ, શોભિત હૈ અતિ સુંદર ભેશ. વળી બીજું પણ કૌતુક છે. ગોપ બાળકો અનેક પ્રકારના મસ્તી તોફાન અને હાસી ખેલ કરતા ચાલ્યા આવે છે. એમની સાથે પ્રભુ મદોન્મદ ગજરાજ શ્રી સ્વચ્છંદ મંદ મનોહર મલકતી ગતિએ ચાલતા ગોકુળની ગલીઓમાં થઈને પધારે છે. દિવસભર તલસતા રહેલા ગોપીજનોના નેત્રો આ સૌંદર્ય પાન કરતા કેમ ધરાય? પ્રિયતમનું કમળ સમૂહ શ્રીમુખ અને એની પાંખડી સમી આંખડીને નિરખે છે. ગોપીજનોના લોચન રૂપી ભ્રમરો પ્રિયતમના મુખ કમલના પરાગનું વધુમાં વધુ પાન કરી રહ્યા છે. ગોપીના નેત્રો સાથે પ્રભુના નયનો મળે ત્યારે તેમાંથી મંદ હાસ્ય અને રસભર્યા કટાક્ષ નીકળે છે. તે જોતા તેમનું વિરહ દુઃખ નિવૃત્ત થાય છે. વળી લૌકિક સુખ દુઃખ પણ વિસરાઈ જાય છે. એવી ભગવદાસક્તિ થાય છે કે જેથી વિશેષ સુખ અનુભવ થાય. પ્રભુના દર્શન માત્રથી પૂર્ણ સુખ ન થતા ગોપીજનો ગાય દોવાને મિશે પ્રભુને સંકેત કરીને પોતાની ખીરકમાં પધરાવે છે. પ્રભુ અનેક રૂપ ધરીને પધારે છે. ત્યાં દિવસના વિરહ તાપને દૂર કરવા એ ભામિનીઓ ભગવાનને ભુજલતા ભીડીને ભેટે છે અને પ્રભુ એમને પોતાની અધર સુધારૂપી શીતળ અમૃત રસનું પાન કરાવીને એમની રસ તૃષાને छिपाવે છે. શ્રી હરિરાયજી કૃત સહસ્ત્રી ભાવનામાં અને કીર્તનમાં આનું વિશેષ વર્ણન છે. ભામિનીના એવો પાઠ લઈએ તો શ્રી ઠાકોરજીની જ ભુજલતાથી એમને આલિંગન આપે છે એવો અર્થ થાય છે. ભુજલતા એ શબ્દથી ભુજાની કોમળતા અને સુંદરતા દર્શાવી છે. ભામિની શબ્દનો અર્થ રીસાયેલી સ્ત્રી થાય. દિવસે મૂકીને જતા રહ્યા તેની રીસ ચડી છે. તે રીસ ઉતારવા પ્રભુ આલિંગન આદિ સુખ સામેથી આપે છે અને પ્રસન્ન કરે છે. આ રીતે ગોષ્ઠ એટલે ખીરકમાં સર્વને સંપૂર્ણ સંયોગ સુખનું દાન કરીને ત્યાં સંધ્યા ભોગ આરોગીને પ્રભુ આગળ પધારે છે.
આ રીતે શ્રૃંગાર રસાત્મક કિશોર લીલા વર્ણવીને હવે વાત્સલ્ય રસાત્મક બાળ લીલાનું નિરૂપણ કરે છે. જ્યારે પ્રભુ નંદાલયમાં પાસે આવી પહોંચે છે ત્યારે શ્રી યશોદાજી પોતાના લાડીલાના ઓવારણા લે છે, આરતી કરે છે, નજર લાગી હોય તે દૂર કરવા રાયલણો તારે છે. યશોદાજીને પણ પુત્રના વિયોગથી વિરહતાપ થયેલો જ છે. મૈયા પોતાની સાડીના પાલવ વડે લાડીલાના મુખ પરથી ગોરજ પહોંચે છે. સુંદર મુખને અને સમગ્ર સ્વરૂપને પ્રેમથી નિહાળે છે. વળી પોતાનું કોમળ હસ્ત લાલના સુકુમાર શ્રીઅંગ પર બધે ફેરવે છે. રખેને કોઈ અંગે ઈજા થઈ હોય એમ અંગો અંગ સંભાળી જુએ છે. તે વખતે સ્નેહને લીધે એમને રોમાંચ થઈ આવે છે અને શ્રી ઠાકોરજીને પણ માતાનો હેત જોઈને રોમાવલી ખડી થઈ જાય છે. પછી મૈયાજી લાલના ફરી ફરીને ઓવારણા લઈને એમ જ પ્રેમ ભર્યા વચનો કહીને એમને નંદાલયમાં પધરાવે છે. ત્યાં શું થાય છે તે કહે છે. ગોપીજનો આવે છે. માર્ગમાં અને ખીરકમાં દર્શન અને સુખ લેવા છતાં તેમને તૃપ્તિ થઈ નથી. તેઓ વળી પાછા પ્રભુને નિરખવા માટે કંઈક ને કંઈક કામના બહાના કાઢીને નંદાલયમાં આવી પહોંચે છે. હવે શ્રી યશોદાજી તથા આવેલા વ્રજ ભક્તો ઉષ્ણ જળમાં સુગંધિત પદાર્થો મિશ્રિત કરીને શ્રી અંગે ઉબટનો સ્નાન કરાવે છે. પછી વસ્ત્ર વડે શ્રી અંગને પોંછી સ્વચ્છ કરીને સમગ્ર અંગ પર ફૂલેલ એટલે કે સુગંધિત તેલનું મર્દન કરે છે. સ્નાન અને તેલ મર્દન સ્વચ્છતા તથા શ્રમ નિવારણ અર્થે આવશ્યક અને સુખદાયક છે. વળી વિવિધ અત્તરો સમર્પે છે. ઋતુ અને સમય અનુસાર વિવિધ વસ્ત્રો પહેરાવે છે. શયન સમયોચિત આભૂષણ ધરાવે છે. બાલુડાના લાંબા કેશનો અંબોળો લઈને એમાં વિવિધ પુષ્પો ગૂંથીને એને શોભાવે છે. પછી મૈયા ભોજન કરવા જવાનું કહે છે. ત્યારે રસ લીલામાં મનવાળા પ્રભુને પરાણે જવું પડતું હોવાથી ઠન ઠન કરતા માતાની આજ્ઞાને ના છૂટકે માનતા ભોજન ગૃહ પ્રતિ પધારે છે. ઠણ ઠણે તો વાલો લાડકડો તે ભોજન શાળાએ આવે જી. આપ મન વગર કેમ પધારે છે? ખરેખર તો શ્રી રાધાના અધરામૃત પાનના આસ્વાદથી જ એમને તૃપ્તિ થાય છે. રાત્રિ પડી ગઈ છે. અધરામૃતની અભિલાષા પ્રકટ થઈ છે. છતાં માતાનું મન રાખવા ભોજન કરવા જવું પડે છે. આટલો પ્રધો પ્રેમ શ્રી રાધામાં છે તો એમને મૂકીને આખો દિવસ બહાર કેમ રહે છે? પ્રભુ સમર્થ છે. સતત સાથે રહેવું હોય તોય રહી શકે, પરંતુ સતત સંયોગમાં પ્રીતિ મંદ પડી જાય છે અને વચ્ચે વિયોગને લીધે પ્રીતિમાં નૂતનતા આવે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, સતત સંયોગમાં પ્રીતિ મંદ પડી જાય છે અને વચ્ચે વિયોગને લીધે પ્રીતિમાં નૂતનતા આવે છે. એટલે પ્રભુ પણ આપણને સંયોગ વિયોગનો અનુભવ આ રીતે કરાવે છે કે જેના કારણે આપણો પ્રેમ ગાઢો થાય. એટલે બંનેના હૃદયમાં પ્રેમની નવીનતા બની રહે તે માટે આમ કરે છે. પ્રાતઃકાલમાં વનમાં પધારે છે. તે છેક રાત પડવા આવે ત્યારે પાછા પધારે છે. આમ રાત્રિએ અધિક સુખદ સંયોગ રસનો અનુભવ કરે છે અને કરાવે છે. ભોજન ઘરમાં પધારીને શું કર્યું, કેવી રીતે આરોગ્યા તે કહે છે. પોતાની રુચિ નહીં છતાં શ્રી યશોદાજી રોહિણીજીનું મન પ્રસન્ન કરવા માટે, એમના વાત્સલ્ય સ્નેહને પોષવા માટે પ્રભુ સામગ્રીઓની સરાહના કરીને જાણે બહુ ભાવે છે એવું દેખાડીને ભોજન આરોગ્યા. માતાજીએ અચવન કરાવ્યો. પછી એલચી બરાસયુક્ત પાનની બીડી શ્રી હસ્તમાં આપી. તે લઈને એકદમ નુપુર બજાવતા ત્યાંથી ઉઠી ગયા. અહીં પધાર્યા ત્યારે ઠણઠણતા અને પાછા જતા નુપુર ના દે. એકદમ જલ્દી ઉત્સાહમાં આ મનનો ભાવ કઈ તરફ વિશેષ છે તે સૂચવે છે. એટલે હવે રાધાજી પાસે પધારવું છે. એટલે હવે પોઢવા પધારે છે, પણ ક્યાં? કેવળ શ્રી રાધાજી પાસે નહીં, સકલ વ્રજમાં સમસ્ત વ્રજ સુંદરીઓને વિવિધ પ્રકારે રસદાન કરી સુખ આપવા માટે પધારે છે. એટલે કે અનેક સ્વરૂપ ધારણ કરીને પધારે છે. આમ રસમય શયન લીલાને અતિ સંક્ષેપમાં લપેટમાં સૂચિત કરી દે છે અને કહે છે કે હું આપનો નિજજન, હું આપની પાસે એટલા સન્માનની કૃપાની આશા રાખું છું કે આપની આ પરમ રસાત્મક લીલા નિરંતર મારા હૃદયમાં રમી રહે એવા પરમ ફલનું દાન મને કરો.
આ પ્રમાણે શ્રી કૃષ્ણ અવતારની લીલાનું વર્ણન કરીને અંતે પ્રગટ સ્વરૂપમાં એનું આરોપણ કરતા કહે છે, હે શ્રી વિઠ્ઠલેશ, તમે અત્યારે તો વિપ્ર રૂપે પ્રગટ્યા છો, પણ તમારી મૂળ સ્વરૂપની લીલા તો આમ ઘણી વ્યાપક છે. એ મૂળ લીલામાં અમારી સાથે ભૂતલ પર વિછુલેલા મારા જેવા અનેક દેવી જીવો સાથે આપે પ્રીત કરેલી છે. વચમાં જન્માંતરો થવાથી એ બંધાયેલી પ્રીત કંઈક છૂટી શકતી નથી. શુદ્ધ સ્નેહ તો જન્મ જન્માંતર પર્યંત ટકે છે. માટે અમે અમારી પ્રીતિરૂપી મૂડી જે આપને સોંપી છે તે ઓળવવાનો વિચાર આપ કરશો નહીં. એમ કરશો તો નહીં ચાલે. આમ અમને સામું પ્રીતિ રસનું દાન કરો. અમારી સોંપેલી મૂડી પાછી વાળવાનો સમય આવી પહોંચ્યો છે, માટે હવે તો આવી કૃપા જ કરો. આમ છઠ્ઠા આખ્યાનમાં શ્રી વિઠ્ઠલેશના નંદનંદન સ્વરૂપની લીલાનું વર્ણન કરીને હવે પ્રગટ લીલાનો જે અનુભવ થાય છે તે સાતમા આખ્યાનમાં વર્ણવે છે. એટલે આપણે તો છઠ્ઠા વલ્લભ આખ્યાનનો ભાવ દર્શન કરવું છે. એટલે આપણે સૌ સરળ ભાષામાં ભાવાર્થ જોયો. હવે વિસ્તારથી પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીના વચનામૃતનું જે સંકલન છે તે પાછળ એડ કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ભગવત ચરણ અનુરાગી વાલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રીમદ ભાગવતજી સમાન શ્રી વલ્લભાખ્યાન રસપાનના શ્રી વલ્લભાખ્યાન પારાયણના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણા પારાયણનો છઠ્ઠો દિવસ છે. આજે આપણે છઠ્ઠા વલ્લભાખ્યાનનું રસપાન કરીશું. જેવી રીતે શ્રીમદ ભાગવતજીમાં દસમો સ્કંદ એ શ્રીનાથજીનું હૃદય છે, તેવી રીતે આ છઠ્ઠું વલ્લભાખ્યાન એ શ્રી ગોસાઈજીના હૃદય સમાન છે. અને આ વલ્લભાખ્યાનમાં યુગલ ગીતના ભાવોને પ્રગટ કરતું અને પ્રભુના સ્વરૂપામૃતનું પાન કરાવતું ખૂબ જ સુંદર ભાવ દર્શન કરવામાં આવ્યું છે. વલ્લભાખ્યાન છઠ્ઠું સગુણ સ્નેહી શામળાવાલા અહર્નિશ દર્શન આપોજી. વલ્લભાખ્યાન છઠ્ઠું, આ છઠ્ઠું આખ્યાન ખૂબ અદ્ભુત છે. જેમ શ્રીમદ ભાગવત શ્રીનાથજી બાવાનું વાંગ્મય સ્વરૂપ છે અને ભાગવતના 12 સ્કંદ શ્રીનાથજી બાવાના 12 અંગ છે, તેમાં દશમ સ્કંદ એ શ્રીનાથજી બાવાનું હૃદય છે. એમ વલ્લભાખ્યાનને પણ આપણે શ્રી ગુસાઈજી પ્રભુચરણના વાંગ્મય સ્વરૂપ તરીકે માનીએ તો આ છઠ્ઠું આખ્યાન આપનું હૃદય છે. આ હૃદયની અંદર આપે જે લીલા એમના હૃદયમાં છે એની કામના વ્યક્ત કરી છે. આ છઠ્ઠા આખ્યાનની પહેલી 2 ટૂકોમાં ગોપાલદાસજી વિનંતી કરે છે, પછી આગળના આખ્યાનમાં વિનંતીનો સ્વીકાર છે. કારણ કે શ્રી ગુસાઈજીની કૃપામાં દૂરી પણ નથી અને દેરી પણ નથી. જ્યાં વિનંતી કરે ત્યાં મનોરથ પૂર્ણ થાય. ગોપાલદાસજીએ શ્રી ઠાકોરજીના રાસના દર્શન કર્યા અને ગોપીજનો સાથે શ્રી ઠાકોરજીને રાસ કરતા જોયા અને રાસનો સુખ પામવાનો મનોરથ ગોપાલદાસજીના મનમાં થયો. આ આખ્યાનની ટૂકો યુગલ ગીતના ભાવની છે. અનોસર લીલામાં ગોપીજનો પોતાના સમયને કેવી રીતે વ્યતીત કરતા તે અને પછી સંધ્યા આરતીથી લઈને શયન સુધીની લીલાનો ક્રમ બતાવેલો છે. ગોપાલદાસજીના મનમાં મનોરથ જાગ્યો કે પ્રભુના સ્વરૂપામૃતનું પાન કેવી રીતે કરી શકાય. ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે, જે કોઈ એમના સ્વરૂપનું દર્શન કરે એની દ્રષ્ટિ સ્થિર થઈ જાય. શ્રી ઠાકોરજીનું પ્રત્યેક અંગ એવું છે કે જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં જ ચિત્ત ચોટી જાય. માટે ભગવદીઓ કહે છે કે પ્રભુ આપે આપના એક એક અંગમાં ફંદા રાખ્યા છે. આપના નેત્રોમાં, અધરોમાં, નાસિકામાં, મુખમાં બધે જ ફંદ છે. જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં ફસાયા. યુગલ ગીતમાં વર્ણન આવે છે કે પ્રભુ વેણુ વગાડતા હતા ત્યારે આકાશમાં દેવતાઓ એમની પત્નીઓને લઈને વિમાનમાં જતા હતા. વેણુનાદ કરતા કરતા ભગવાને દ્રષ્ટિ ઉપર કરી તો વિમાનમાં જતી દેવ સ્ત્રીઓના કેશના પાશ ખુલી ગયા, વસ્ત્રના ઠેકાણા ન રહ્યા, વ્યાકુળ બની ગઈ. પ્રભુના દર્શન કરતા મનમાં સંકોચ થયો કે મારા પતિ મારી સાથે છે. શ્યામ સુંદરની વેણુ સાંભળી મારી દશા આવી થઈ છે તો એ મારે માટે શું વિચારશે. પણ
દેવ સ્ત્રીઓને ક્યાં ખબર હતી કે પ્રભુના દર્શનથી જેવી દશા એમની થઈ છે એવી જ દશા એમના પતિઓની પણ થઈ છે. જ્યારે દેવ સ્ત્રીઓ દર્શન કરતી હતી ત્યાં એ ત્રિભુવન મોહન સ્વરૂપ જોઈ દેવતાઓના મનમાં મનોરથ જાગ્યો કે હે પ્રભુ, આપે અમને આ પુરુષ દેહ કેમ આપ્યો? પ્રભુ, એવી કૃપા કરો કે આપના સ્વરૂપામૃતનું પાન અમે કરી શકીએ. અમને પણ ગોપી બનાવી વ્રજમાં પ્રાગટ્ય આપો. દેવ સ્ત્રીઓની જેમ તેઓ પણ વિચારે છે કે અમારા હૃદયમાં જાગેલા આ ભાવ અમારી પત્ની જાણશે તો શું કહેશે? પણ પ્રભુનું સ્વરૂપ એવું છે કે જે એમના સ્વરૂપના લીલાના દર્શન કરે એ વિચલિત બની જાય. ગોપાલદાસજીએ પણ જ્યારે રાસના દર્શન કર્યા ત્યારે એમના મનમાં પણ ગોપી ભાવ જાગ્યો. પોતાના મનને સ્થિર કરીને પોતાના આરાધ્ય શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે, હે પ્રભુ, આપ ગુરુ રૂપે તો મને મળ્યા છો, પણ મારો મનોરથ છે કે આપ પ્રભુ રૂપે મને મળો. આપ આચાર્ય રૂપે મળ્યા છો, પણ મને પ્રભુ રૂપે દર્શન આપી મારો મનોરથ પૂર્ણ કરો. આવો વિચાર કરી બે હાથ જોડી વિનંતી કરે છે. સગુણ સ્નેહી શ્યામળા વાલા અહર્નિશ દર્શન આપોજી. પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડળ સ્થિર કરી સ્થાપોજી. સૌથી પહેલા કહે છે, હે પ્રભુ, આપ સગુણ છો, સ્નેહી છો. પ્રભુ કૃપા ક્યારે કરે? એ સગુણ હોય, સાથે એમના હૃદયમાં આપણે માટે ભાવ હોય ત્યારે કૃપા કરે. સગુણ એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આવા 6 ધર્મોથી શોભિત છો. પ્રભુ, આપ રસરૂપ છો, છતાં આ દુનિયાનું મોટું આશ્ચર્ય છે કે આપનો એ રસ આજે સાકાર બની મારી સામે બિરાજે છે. હે પ્રભુ, આપનામાં ઐશ્વર્ય છે. એવા જીવોનો આપ ઉદ્ધાર કરો છો જેમણે પ્રભુને મેળવવા માટે કોઈ સાધન કર્યા નથી, એમનામાં કોઈ સાધન કરવાનું સામર્થ્ય પણ નથી. એવા જીવોને પણ આપે તાર્યા છે. આપનામાં વીર્ય ધર્મ છે. વીર્ય ધર્મ એટલે કર્મ, દેહ દમન ઇત્યાદિ કરનારા જીવોના ક્લેશને દૂર કરી પ્રભુનો સંબંધ જોડી આપો છો. યશ ધર્મ આપની અંદર છે. શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આપની અંદર છે. આ ધર્મો હોવાને કારણે આપ સાક્ષાત પ્રભુ છો, સગુણ છો, સ્નેહી છો અને વળી શામળા પણ છો. આપ મારે માટે સ્નેહ રાખો છો, મને પણ આપના માટે સ્નેહ છે, અને વળી આપ એ જ શામળા છો અને વાલા પણ છો. જીવને એમને માટે વાલ ન હોય તો પણ ન ચાલે. પ્રભુ, આપ મારા વાલા છો, એટલે જેને વાલ કરવાનું મન થાય એવા છો. એટલા માટે આપને વિનંતી કરું છું કે અહર્નિશ દર્શન આપોજી. સગુણ ન હોય તો દર્શન ન થાય, સ્નેહ ન હોય તોય દર્શન ન મળે, શામળા અને વાલા ન હોય તોય દર્શન ન મળે. શ્રી ગુસાઈજીના દર્શન કેમ માંગે છે? કારણ કે સગુણ છે, સ્નેહી છે, શામળા છે અને વાલા પણ છે. માટે આપના દર્શન અહર્નિશ મળે એવી કૃપા કરો. હું આપના દર્શન કરીને તૃપ્ત થતો રહું એવી કૃપા કરો. ગોપાલદાસજીએ વિચાર કર્યો કે શ્યામ સુંદરનું સુખ મારે જોઈએ છે, તો એ સુખ મને ક્યાં મળે? તો કહે છે, પરમ સુખ દેવાને કાજે વ્રજમંડળ સ્થિર કરી સ્થાપોજી. આપના દર્શનનું અહર્નિશ સુખ વ્રજમાં છે. પ્રભુ, જ્યાં સર્વદા આપ બિરાજમાન છો એવું કોઈ સ્થાન છે તો એ વ્રજ છે. તો આપ એવી કૃપા કરો કે અમને વ્રજમાં વાસ મળે, અહર્નિશ આપના દર્શન થાય. મારા નેત્રને આપના દર્શનનું સુખ હંમેશ મળે તે માટે મને વ્રજમાં વાસ આપો. આપ મારા મનોરથ પૂરા નહીં કરો તો કોણ કરશે? શ્રી ગુસાઈજી પૂછે છે, તારા મનોરથ મારે શા માટે પૂરા કરવા? તો કહે છે, આપનું એક નામ છે. શું નામ છે? તેના જવાબમાં બીજી ટૂંક ગાય છે, વલ્લભ કુંવર કોડામણા તમારું નામ નિરંતર લીજે જી. રૂપ સુધારસ માધુરી તે લોચન ભરી ભરી પીજે જી. શ્રી ગુસાઈજી પૂછે છે, ગોપાલદાસ, હું નિત્ય તમને વ્રજમાં વાસ આપું અને નિત્ય તમને દર્શન થતા રહે એવું કરું, પણ તમને અહર્નિશ દર્શન મળશે તો તમે કરશો શું?
તો કહે છે કે હે પ્રભુ, આપ વલ્લભ કુંવર છો. વલ્લભ એટલે પ્રિય, કુંવર એટલે પૃથ્વી અને વર એટલે પૃથ્વીના પતિ પ્રભુ છો. વળી આપ કોડામણા છો. ભક્ત જે નામથી ભગવાનને બોલાવે એનો અર્થ એ કે ભક્તના મનમાં એ વસ્તુ મેળવવાનો મનોરથ છે. જેને દ્રવ્ય મેળવવું હોય એ કહે કે લક્ષ્મીપતિ કૃપા કરો. જેને જ્ઞાન મેળવવું હોય એ હે વિદ્યાપતિ કૃપા કરો. ગોપીઓ ભગવાનને સુરતવર્ધન કહે છે. હે સુરતને વધારનારા, સુરતિની ઈચ્છા ગોપીઓ કરે છે. ભગવાન પાસે રતિની એટલે કે પ્રેમની ચાહના કરે છે, માટે સુરતનાથ કહીને બોલાવે છે. અહીં ગોપાલદાસજી શ્રી ગુસાઈજીને વલ્લભ કુંવર કોડામણા કહે છે. કોડામણા એટલે મનના કોડ પૂરા કરવામાં સમર્થ હોય. કોડામણા એટલે એવું સ્વરૂપ કે જેમને વિનંતી કરવાની જરૂર ન પડે, મનમાં મનોરથ કરો અને પૂરા થઈ જાય, એને કહેવાય કોડામણા. પ્રભુ, આપ તો મનોરથ પૂરા કરવા વાળા છો. આપ તો મનને જાણવા વાળા છો. મારા અંતરને જાણો છો. આપ જાણો છો કે આ જીવ આપનાથી શું ચાહે છે. અમે કાંઈ માંગીશું નહીં, યાચના નહીં કરીએ. બસ નિરંતર તમારું નામ લઈશું, નામનું રટણ કરતા રહીશું. નેત્ર વડે આપની સ્વરૂપ મોહિનીનું, સ્વરૂપની માધુરીનું લોચન ભરીને પાન કરીશું. તરસ્યો માણસ જલના ઘૂંટડા ભરીને એનું પાન કરે, એ પ્રકારે પ્રભુ અમે પણ આપના સ્વરૂપ માધુર્યનું લોચન ભરી ભરીને પાન કરીશું. વૈષ્ણવના મનમાં મનોરથ જાગે ત્યારે એનું મન સફળ થયું કહેવાય. જ્યારે પ્રભુ માટેની પ્રીત એના હૃદયમાં જાગે, હૃદય ધારણ કરેલું પણ સફળ કહેવાય. જ્યારે આ કર્ણમાં એના પ્રિયતમના વચન પડે તો કર્ણ સફળ થયા કહેવાય. જ્યારે મુખથી એના પ્રિયતમનું નામ નીકળે ત્યારે વાણી પવિત્ર થઈ કહેવાય. જ્યારે નેત્રોમાં પ્રિયતમની છબી અંકાય ત્યારે નેત્રની સફળતા કહેવાય. હે પ્રભુ, હું આપને નેત્રોથી, હૃદયથી લગાવવા માંગુ છું. વારે વારે કોઈ પોતાના પ્રિયતમને હૃદયથી લગાવે તે રીતે હું નેત્રો દ્વારા આપના સ્વરૂપનું પાન કરવા માંગુ છું. ગોપાલદાસજીના મનમાં આ ભાવ જાગ્યો છે. કહે છે કે મારે પ્રભુ સ્વરૂપે આપના દર્શન કરવા છે, આપના ચરણારવિંદના દર્શન કરવા છે. શ્રી ગુસાઈજી પૂછે છે, તમારે ચરણારવિંદના દર્શન કરવા છે? હા પ્રભુ, ક્યાં ચરણારવિંદના કરવા છે? જે ચરણથી કાલિયની ફણા ઉપર પ્રભુએ નૃત્ય કર્યું હતું એના? ના ના, એ નહીં. જે ચરણારવિંદથી આપે રાસમાં નૃત્ય કર્યું હતું એ ચરણારવિંદના કરવા છે? ના રે ના. તો જે ચરણારવિંદથી સખાઓ સાથે ખેલતા, છાકલીલા કરતા એના દર્શન કરવા છે? ના. તો ક્યાં? જ્યારે ગિરિરાજ બાવાને ઉંચકીને ઊભા હતા તે ચરણના? ના. જ્યારે ઊભા ઊભા બંસી વગાડતા હતા એ ચરણારવિંદના? ના. પ્રભુ, મારે તો દર્શન કરવા છે, પણ આ બધા ચરણના નહીં. હું તો એ ચરણના દર્શન કરવા માંગુ છું જે આપ ગાયો ચરાવવા જાય ત્યારે ગાયોની પાછળ પાછળ દોડે છે. આગળ કહે છે, તે પદ ક્યારે દેખીશું જે ગોધન પૂઠે ધાયજી. વ્રજ સુંદરી મુખ સુખ પામીને વારંવાર અગાયેજી. હે કૃપાનાથ, મારે એ ચરણના દર્શન નથી કરવા જે ચરણમાંથી ગંગાજી પ્રકટ્યા. મારે એ ચરણના દર્શન પણ નથી કરવા કે જેનું પૂજન બ્રહ્માદિ દેવતાઓએ કર્યું. મારે તો પ્રભુ એ ચરણના દર્શન કરવા છે જે ચરણ ગાયોની પાછળ પાછળ જાય છે. શ્રી ઠાકોરજી રાજભોગ પછી ગાયો ચરાવવા વનમાં જાય છે. તે સમયે એકલા જતા નથી, પણ ગાયો સાથે જાય છે. ગાયો એ બીજું કોઈ નહીં પણ વ્રજમાં રહેતી પ્રત્યેક ગોપીના મન છે. જ્યારે આગળ ગાયો અને પ્રભુ પાછળ ચાલતા હોય ત્યારે એ ગોપીઓના મન પ્રભુની આગળ ચાલે છે. ક્યારેક વળી પ્રભુ આગળ અને ગાયો પાછળ ચાલે છે. ભગવાન વ્રજમાં પધારે ત્યારે ગોપીઓને ચેન ન પડે. ગોપીઓને લાગે કે પ્રભુ વગરની એક એક ક્ષણ જાય છે, એમાંનો એક યુગ વીતે છે. ગોપીઓ વિચારે છે કે પ્રભુએ આવો દિવસ કેમ બનાવ્યો? દિવસ ઉગે છે ને અમને છોડીને ચાલ્યા જાય છે. દિવસ ક્યારે આથમે અને ઠાકોરજી પાછા પધારે? જેમ તેમ કરીને ગોપીઓ દિવસ વિતાવે છે. જ્યારે સંધ્યા સમયે ગોધૂલી વેળા પ્રભુને પાછા પધારવાનો સમય થાય ત્યારે બધી ગોપીઓ પોતપોતાના ઘરના આંગણામાં ઊભી રહી જાય છે, પ્રભુની રાહ જોતી રહે છે. ગોપીઓ કહે છે, સૂર્ય આથમવાના સમયે દ્વાર ઉપર ઊભા રહી અમે અમારા પ્રિયતમની
પ્રતીક્ષા કરીએ. એ જ અમારી ત્રિકાળ સંધ્યા છે. ભગવાન ગાયો ચરાવવા વનમાં કેમ જાય છે? તો કહે છે, ગોપીઓના મન ગાયો બનીને ભગવાનની આગળ આગળ ચાલે છે અને ભગવાન એમની પાછળ ચાલે છે. જે મનરૂપી ગાય પ્રભુને છોડીને પ્રભુથી દૂર જાય, વિમુખ થાય, એમને ઘેરી ઘેરીને પાછા પોતાના વ્રજમાં લઈને આવે છે. આખા દિવસનો વિયોગ ગોપીઓને થયો છે. સાંજે પાછા આવે ત્યારે ગાયોની ખરીથી જે રજ ઉડે એ ઉડતી રજ જોઈ ગોપીઓ ઉત્સવ મનાવે કે મારા પ્રભુ પધારતા હશે. ગોપીઓ હાથમાં અક્ષત, પુષ્પ વગેરે લઈને પોતાના આંગણામાં ઊભી રહે. ગાયો આવે અને પાછળ પાછળ પ્રભુ પધારે ત્યારે એ ગોપીઓ પ્રભુના દર્શન કરવાનો મનોરથ કરે. પ્રભુ પધારી રહ્યા છે અને ગોપીઓના નેત્ર દર્શન કરવા માટે આતુર બન્યા છે. જ્યારે પ્રભુ સવારે વનમાં પધાર્યા ત્યારે ગોપીઓને લાગ્યું હતું કે આ આંખોને કાઢીને ફેંકી દઈએ. આ આંખોનો ભાર અમે શા માટે વહન કરીએ, જ્યારે આ નેત્રોને જોવા માટે સામે શ્યામ સુંદર નથી, છતાં અમારી આંખો ફૂટી કેમ નથી જતી? આ આંખો વ્યર્થ છે. હે શ્યામ સુંદર, જ્યારે આપના દર્શન થાય ત્યારે આ નેત્ર સફળ થાય. આવો વિચાર કરી રહ્યા હતા ત્યાં જ ભગવાન ગાયોને લઈને પધારે છે. ગોપીઓની દ્રષ્ટિ સૌથી પહેલા શ્રી ઠાકોરજીના એ ચરણારવિંદ ઉપર પડે છે. એ ગાયોની પાછળ પાછળ ચાલી રહ્યા છે. પછી સીધી દ્રષ્ટિ પડે છે શ્રી ઠાકોરજીના મુખારવિંદ ઉપર. ચરણારવિંદ ઉપર દ્રષ્ટિ પડે છે ત્યારે ગોપીઓ જોઈ રહી છે કે પ્રભુની ગતિ ધીમી છે કે તેજ છે. મનમાં ને મનમાં કામના કરી રહી હોય છે કે ક્યારે પ્રભુને નિરખીશું. તે વખતે વિધાતાને પ્રાર્થના કરતા કહ્યું હોય કે એવી કૃપા કરજો કે અમારા પ્રભુ થાકેલા હોય. શ્રીનાથજી પ્રિયતમ થાકેલા હશે તો અમને આનંદ આવશે. શા માટે? કારણ કે જો પ્રભુ થાકેલા નહીં હોય તો જલ્દી જલ્દી પધારી જશે, પણ જો પ્રભુ શ્રમિત હશે તો ગતિ ધીમી હશે. ધીમે ધીમે ગજગતિથી ચાલતા પધારતા હશે ત્યારે અમારા નેત્રોને આપના ટગર ટગર દર્શન કરીને ધન્ય કરવાનો મોકો મળશે. નેત્રો કૃતકૃત્ય કરવાની તક મળશે. જો પ્રભુ શ્રમિત હશે તો અમે મોટો ઉત્સવ મનાવીશું. એક સખી બીજી સખીને પૂછે છે કે ઠાકોરજી આપણને છોડીને વનમાં કેમ પધારતા હશે? ત્યાં એમને કોઈ સુખ મળે છે માટે પધારે છે એવું મને નથી લાગતું, પણ મને લાગે છે કે આપણા સ્નેહમાં કોઈ કમી છે ને એટલે પધારે છે. આપણને પ્રભુને સુખ કે આનંદ નથી આપી શકતા. આપણે પ્રભુને સુખ કે આનંદ નથી આપી શકતા, માટે પ્રભુ આપણને છોડીને જવાનું મન થાય છે. આમ સખી પોતાનો દોષ જુએ છે એટલામાં પ્રભુ પધારે છે. બધી ગોપીઓ એમને નિરખીને થાય છે કે આ શ્યામ સુંદર એ કોઈ સ્વરૂપ નહીં પણ રસ છે. રસના દર્શન ન થાય, રસનું તો પાન થાય. વારે વારે પાન કરીને નેત્રોને ધન્ય કરે છે. કોઈ ગોપી અટારીમાં ઊભી છે, કોઈ ઝરૂખામાં ઊભી છે, રસ્તા ઉપર ઊભી છે. ગાયોની પાછળ પ્રભુ, એમની પાછળ બીજી ગાયો અને સખાઓ પધારે છે. બધી સખીઓ એકબીજાને કહે છે કે જુઓ આ પ્રભુ પધાર્યા. ગોપીઓએ પોતાના આખા દિવસના તાપનું શમન ગાયોની પાછળ ચાલતા પ્રભુના ચરણારવિંદના દર્શન કરીને કર્યું. ગોપીઓનો તાપ શમ્યો, એમને શીતળતા મળી. જે ચરણારવિંદના દર્શન કરીને ગોપીઓને સુખ મળ્યું એ ચરણારવિંદના દર્શન અમને ક્યારે થશે એ વાત ગોપાલદાસજી અહીં કરે છે. વળી વિચારે છે કે ગોપીઓના સાચા પ્રિયતમ શ્યામ સુંદર છે. એ વનમાં ગયા છે તો ગોપીઓ ઠાકોરજીથી દૂર હોય ત્યારે સમય કેવી રીતે પસાર કરતી હશે? એનો જવાબ આગળની ટૂંકમાં કહે છે. દિવસે સર્વ શ્યામા મળી રસ, રૂપ તણો જશ ગાયેજી. ગોપ મંડળી મધ્ય દેખીને વારંવાર સુખ થાય જી. પ્રિયના પ્રેમની પરીક્ષા કેવી રીતે થાય? પ્રિય પાસે હોય અને એમના દર્શન કરતા રહીએ. દિવસે સર્વ શ્યામા મળી રસ, રૂપ તણો યશ ગાયેજી.
ગોપ મંડલી મધ્ય દેખીને વારંવાર સુખ થાય જી. પ્રિયના પ્રેમની પરીક્ષા કેવી રીતે થાય? પ્રિય પાસે હોય અને એમના દર્શન કરતા રહીએ એમાં પ્રેમની પરીક્ષા નથી. પણ જે સમયે આપણા પ્રિયથી દૂર હોઈએ એ વખતે આપણું મન આપણા પ્રિયમાં કેટલું છે એના આધારે આપણી પરીક્ષા થાય. ઠાકોરજીની સામે હોઈએ, સેવામાં હોઈએ ત્યારે તો મન ઠાકોરજીમાં લાગેલું હોય, પણ સેવામાંથી નિવૃત્ત થયા જ્યારે અનુસરનો સમય છે ત્યારે આપણા ચિત્તની વૃત્તિઓ ક્યાં છે એને આધારે ખબર પડે કે આપણા હૃદયમાં આપણા પ્રભુ માટેનો પ્રેમ કેટલો છે. ગોપીઓ દિવસે શું કરે છે? પ્રભુ પધારે પછી તેઓ વિચારે છે કે પ્રભુના વિયોગમાં કેવી રીતે જીવીએ, કેવી રીતે દેહને ધારણ કરીને રાખીએ. ગોપીઓ વિચારે છે કે એકલા દુઃખ સહેવું મુશ્કેલ છે, ઘણા સમદુખિયા ભેગા થાય તો કદાચ દુઃખ ઓછું થાય. તેથી જેમને જેમને પીડા છે તે બધી ગોપીઓ કોઈ એક સખીના ઘરમાં ભેગી થાય છે. ત્યાં પોતાના પ્રિયતમે કરાવેલા અનુભવોની ચર્ચા કરે છે, એકબીજાને આશ્વાસન આપે છે, પ્રસંગો કહીને સંભળાવે અને કહે છે કે જુઓ ઠાકોરજી આવી કૃપા કરે છે, હવે આજે પણ કૃપા કરશે, ચોક્કસ પધારશે, ધૈર્ય ધારણ કરજો. આમ એકબીજાને ધૈર્ય આપતા જાય છે અને રડતા પણ જાય છે. ઠાકોરજીએ અલગ અલગ ઋતુમાં અલગ અલગ મહિનામાં જે અનુભવો કરાવ્યા છે એનું આદાન પ્રદાન પણ કરે છે. દિવસે સર્વે શ્યામા મળી રસ રૂપ તણો જશ ગાયેજી. સખીઓ એકબીજા સાથે પ્રભુની લીલાનો યશ ગાય છે. પ્રભુ કેવી રીતે એમના મનનું હરણ કરે છે તે બતાવે છે. એક સખી કહે છે કે હું જ્યારે એક દિવસ પ્રભુના દર્શન કરવા ગઈ ને તો જોયું કે પ્રભુ મહેલની ઊંચી અટારીએ બિરાજમાન છે. તેથી હું તેમના દર્શન કરવા સામેના ઘરની અટારીમાં ગઈ, પણ ત્યાં ઘણા બધા લોકો હતા. હું પ્રભુને જોઈશ અને પ્રભુ મને જોશે તો અમારો પ્રેમ પ્રગટ થઈ જશે એની મને ચિંતા થઈ. તો પ્રભુએ એક યુક્તિ કરી, મારી તરફ પીઠ કરીને ઊંધા બિરાજમાન થઈ ગયા. મને ચિંતા થઈ કે તેઓ મારાથી નારાજ થયા હશે. મેં એવો કેવો અપરાધ કર્યો કે તેઓ મારી તરફ પીઠ કરીને બિરાજમાન થઈ ગયા? ત્યાં તો એમના હાથમાં નજર ગઈ. પ્રભુના હાથમાં દર્પણ હતું શ્રીનાથજી. દર્પણ એવી રીતે રાખ્યું કે એમને મારું મુખ દેખાય. હું પણ સમજી ગઈ, હું પણ દર્પણ લઈને બેસી ગઈ. શ્રીનાથજી મારા દર્પણમાં પ્રભુનું મુખ દેખાય તે રીતે રાખી દીધું. આમ અમે એકબીજાના દર્શન કર્યા કરીએ. જોનારા લોકોને લાગ્યું કે આ બંનેમાં કેટલો મોટો વાંધો પડ્યો છે કે એકબીજાની સામે જોવા તૈયાર નથી. એ વખતે મેં પ્રભુની તરફ દ્રષ્ટિ કરી, બંને હાથ જોડી મસ્તક નમાવ્યું. એના ઉત્તરમાં પ્રભુએ 3 વાર ચપટી વગાડી. હું ખુશ થઈ ગઈ, 2 હાથ જોડી બતાવ્યું. પ્રભુ આપનું વામાંગ એટલે હું અને દક્ષિણાંગ આપ, બંને ક્યારેક મળીશું. મસ્તક ઝુકાવી કહ્યું, હું આપને શરણે છું. આપે 3 વાર ચપટી વગાડી. કોઈ વસ્તુ 3 વાર કહેવાય એટલે તે સત્ય થઈ જાય, માટે હું પ્રસન્ન થઈ ગઈ. બીજી સખી કહે છે, એક દિવસ રસ્તામાં મને પ્રભુ મળ્યા, મારી સાથે વાતો કરવા લાગ્યા. એમની મીઠી મીઠી વાતો સાંભળી મને ન સમયનું ભાન રહ્યું. ગામના ચોરાયા ઉપર ઊભી છું એનું ભાન ન રહ્યું, દેહનું પણ ભાન ન રહ્યું. હવે શ્રીનાથજી હવે સામેથી અમને બંનેને ઓળખે એવી વ્યક્તિઓ આવી રહી હતી. તરત જ પ્રભુ આવીને મારી પાછળ સંતાઈ ગયા. મને તો બંને તરફથી નુકસાન થઈ ગયું. પ્રભુના દર્શન ગયા અને આવનારા લોકો મને જોઈ ગયા. ત્રીજી સખી કહે, મને તો માધવ માસની લીલા યાદ આવે છે. આપણે બધા સ્વામીજીની સાથે બગીચામાં પુષ્પો ચૂંટવા માટે ગયા હતા. પુષ્પો વીણતા વીણતા બધી સખીઓ આગળ નીકળી ગઈ. રાધાજી પાછળ રહી ગયા. એમને ઝાડ ઉપર ઊંચે ખૂબ સુંદર પુષ્પો દેખાયા. લેવાનું મન થયું. ઊંચા થઈને એ લેવા ગયા. ત્યાં આપની સાડીનો પાલવ વૃક્ષમાં ભરાઈ ગયો. એમણે બધાને બૂમ પાડી, પણ બધા તો આગળ નીકળી ગયેલા. કોઈ તેનો અવાજ સાંભળી ન શક્યા. સ્વામીજીની આંખમાં આંસુ આવી ગયા.
કોણ મારો પલ્લવ કાઢી આપશે? કોણ મારો પલ્લવ કાઢી આપશે? ત્યાં જ ઝાડીમાંથી એક સુંદર યુવાન આવ્યો. હાથમાં લાકડી છે, ખભે કાળી કામડી છે, જાણે બાગની રખેવાળી કરનાર ન હોય. ચૂપચાપ આવીને રાધાજીનો પાલવ કાઢીને ક્યાંક ઝાડીઓમાં ખોવાઈ ગયો. થોડી વારમાં બધી સખીઓ શોધતી શોધતી પાછી આવી. પૂછ્યું, અમને કેમ બોલાવતા હતા? અમે દૂર નીકળી ગયા હતા એટલે આવતા વાર થઈ. રાધાજીએ કહ્યું, શું બતાવું? મારો પાલવ ફસાઈ ગયો હતો. હવે તો ઠીક છે ને, ચાલો જઈએ. બધા ચાલ્યા, પણ રાધાજી ખોવાયેલા લાગતા હતા. મન જાણે કોઈનું ચિંતન કરતું હતું. સખીઓએ કારણ પૂછ્યું તો બનેલી બીના જણાવી. એ યુવાને આફતને સુલઝાવી. તો પછી તમે દુઃખી કેમ લાગો છો? મારું મન એ યુવાનમાં ઉલઝી ગયું છે. કૃપા કરી મને એના દર્શન કરાવો. એટલામાં ઠાકોરજી પધાર્યા અને પૂછે છે, અરે તુમ કોન હો રે, બન में फूलवा बिना हारे. આમ સખીઓ જુદી જુદી લીલાનું ચિંતન કરે છે. કોઈએ દાનના દિવસોની વાત યાદ કરી. ગોરસની મટુકીઓ માથે લઈને સખીઓ જતી હતી. રસ્તામાં ઠાકોરજી આવીને દાન માંગ્યું, ગોરસ માંગ્યું તો સખી એમને ખાલી પડ્યો આપ્યો. હાથમાં રહે તોય એનું નામ પડ્યો એવો દોના આપ્યો. ઠાકોરજી ખુશ થઈને એ પડ્યો લઈને ચાલ્યા ગયા. બધાને થયું કે ગોરસ ન આપ્યું, છતાં ઠાકોરજી ખુશ કેમ થયા? તો કહે છે, સખી સમજી ગઈ કે ઠાકોરજીને શું જોઈએ છે, પણ બીજા કોઈ એમના ભાવને જાણી ન શકે, માટે ખાલી દોના આપ્યો. દોનામાં બે ના છે. પહેલા ગોરસ આપવાની ના પાડી, પછી નાની ના પણ ના પાડી, એટલે કે હા પાડી. જ્યાં હા પાડી એટલે ઠાકોરજી રાજી થઈને ચાલ્યા ગયા. આમ બધી સખીઓ અલગ અલગ લીલાઓનું ચિંતન કરે છે, સ્મરણ કરે છે, પ્રસંગો કહે છે. બધી સખીઓના પ્રિયતમ એક છે. અને જ્યારે એ બધી સખીઓ પોતાની ઉપર થયેલી પ્રભુની કૃપાની વાત કરે છે, ત્યારે કોઈને એકબીજાની ઈર્ષા થતી નથી. એમ કહે છે કે જુઓ, શ્રી ઠાકોરજી કેવા કૃપાળુ છે. આની ઉપર આવી કૃપા થઈ તો પ્રભુ મારી ઉપર પણ કૃપા કરશે. બધી સખીઓ આ રીતે પોતાના ભાવનું દાન કરે છે. જ્યાં ગોધુલી વેળા થાય, ઠાકોરજીને પધારવાનો સમય થાય, ત્યાં બધા જઈ પ્રભુના દર્શન માટે ઊભા રહે છે. કેવા દર્શન કરે છે? આવત મોહન ધેનુ લીએ, બાજત બેનું રેણુ તન મંડિત, બાહુ સખા કંદ દિયે, કટિપટ પીત લાલ ઉપરના ઓર નો તન બન માલ હિયે, કુંડલ લોલ કપોલ બિરાજત મોર પીછ સિર પર દિયે, પરમાનંદ દાસ કોઠા તાપ ના સકીએ. જ્યારે શ્રી ઠાકોરજી ગોચારણ કરીને પધારતા હોય ત્યારે આપનું સ્વરૂપ કેવું લાગે છે એ પરમાનંદાસજી બતાવે છે. આગળ આગળ ગાયો છે, પાછળ સખાઓ છે. સખાઓની મધ્યમાં પ્રભુ ઘેરાયેલા છે. ગોપીઓને પ્રભુના દર્શનનો તાપ છે. પણ જુઓ તો ખરા, પ્રભુને બધા સખાઓ એવા ઘેરીને લઈ જઈ રહ્યા છે જાણે કોઈ કિંમતી ખજાનો જતો હોય, એની આસપાસ પહેરો હોય, એવી રીતે જઈ રહ્યા છે. છતાં ગોપીઓને થોડા દર્શન થાય છે. મોહન ધેનુ સાથે આવી રહ્યા છે. આપનું સ્વરૂપ કેવું છે? તો શ્યામ પણ ગાયોના ચાલવાને કારણે જે રજ ઉડી છે તે એમના આખા મુખારવિંદ ઉપર, આખા શ્રીઅંગમાં છવાઈ ગઈ છે. જ્યારે રજને જુએ છે ત્યારે ગોપીઓની આંખમાં આંસુ આવે છે કે અમારા કરતા ભાગ્યશાળી તો આ વ્રજની રજ છે જે શ્રી ઠાકોરજીના અંગથી લપટાયેલી છે. અમારું તો કેવું દુર્ભાગ્ય કે આટલો તાપ હોવા છતાં પ્રભુના મન ભરીને દર્શન પણ કરી શકતા નથી. પ્રભુ આગળ પધારે છે. ગોપાલદાસજી કહે છે, ગોપ મંડળી મધ્ય દેખીને વારંવાર સુખ થાય જી. જે સખાનું ઘર આવે તેને હૃદયથી લગાવી લગાવીને જવાની આજ્ઞા આપે છે. એક હાથમાં વાંસળી લઈને ગોળ ગોળ ફેરવી રહ્યા છે. ક્યારેક ક્યારેક લાકડી લઈને હિયો હિયો કરતા ગાયોને દોડાવતા આગળ ચાલે છે. એ વખતે પ્રભુના નેત્ર મદથી ભરેલા છે. ગોપીઓ કહે છે કે પ્રભુને એ વાતનું ગૌરવ છે કે મારી ગોપીઓ કેવી છે કે મને આટલો પ્રેમ કરે છે. આમ આપણા ગોપીઓના પ્રેમનો મત ઠાકોરજીના નેત્રોમાં છે. ધીમે ધીમે ઠાકોરજી પધારે છે. જે સખીના ઘરની પાસે પધારે છે એ સખી પ્રભુને નેત્ર દ્વારા આમંત્રિત કરે છે.
કોઈ અક્ષતથી વધાવે છે. અલ્પમાન દેનું એવા શ્રી ઠાકોરજીના નેત્રો છે. એ નેત્રો એવા છે કે કોઈની ઉપર વધારે વાર સુધી ટકે નહીં. સખી પ્રતીક્ષા કરતી હોય, પ્રભુની દ્રષ્ટિ એની ઉપર પડે. એ સખી બીજી સખીને કહે કે જો પ્રભુ મને જોઈ રહ્યા છે, ત્યાં તો પ્રભુની દ્રષ્ટિ બીજે ક્યાંક જાય. એટલે કહ્યું એ નેત્રો અલ્પમાન દેનું છે. કવિ કહે છે કે બાજત બેનું રેનું તન મંડિત. ગોપાલદાસજી આ લીલાના દર્શન કેમ કરવા માંગે છે? કારણ કે આગળ કહ્યું છે કે વ્રજમંડળ સ્થિર કરી સ્થાપોજી. વ્રજમંડળ ક્યારે કહેવાય? કે જ્યારે આ ત્રણ વસ્તુના દર્શન થાય. ભગવદીઓ કહે છે કે વ્રજ એને કહેવાય જ્યાં ત્રણ વસ્તુ છે: પ્રભુના ચરણમાં રેણું, પ્રભુના મુખમાં વેણું અને આગળ પાછળ ધેનું. અહીં ધેનું છે, મુખમાં વેણું છે અને આખા શ્રીઅંગમાં રેણું છે. કેવી દશા છે શ્રીનાથજી, કેવી દશા છે! ગોપીઓ માત્ર એકવાર મન ભરીને પોતાના પ્રિયતમને જોઈ લેવા ઈચ્છે છે. પણ આ ગોધૂલી વેળા તો તમોગુણી સમય છે. ઘરના બીજા ઘણા બધા કામ કરવાના બાકી છે. એક તરફ બાળકો, બીજી બાજુ પતિ માટે વ્યવસ્થા, રસોઈ સિદ્ધ કરવાની છે. પણ મન તો પ્રિયતમના દર્શનમાં લાગેલું છે. શ્રીનાથજી, શ્રીનાથજી, પણ મન તો પ્રિયતમના દર્શનમાં લાગેલું છે. બધા કરકામ છોડી, બધા લોકો અપવાદોને નેવે મૂકી પોતે પ્રભુના દર્શન કરવા આવી છે. વિચારે છે કે અમારા હૃદયમાં પ્રભુ માટે તાપ છે, તો પ્રભુને પણ અમારા માટે કંઈક તો તાપ હશે ને. એક પ્રેમ ભરી દ્રષ્ટિથી અમને જોઈ લે ને, તો અમને લાગશે કે અમારો આખા દિવસનો તાપ શાંત થઈ ગયો. એક દ્રષ્ટિનું દાન અમને આપે તો અમારા મનોરથ પૂર્ણ થાય. ભગવાન ધીરે ધીરે પધારે છે. ગોપીઓ પોતાના મનના મનોરથ પોતાના નેત્રો દ્વારા ભગવાનને કહે છે. ભગવાને કર્ણમાં કુંડલ ધર્યા છે. પણ અહીં કવિ કહે છે કે કુંડલ લોલ કપોલ બિરાજત. કુંડલ કપોર ઉપર કેવી રીતે આવે? એ તો કર્ણમાં છે. કહે છે કે ઠાકોરજીના કર્ણમાં કુંડલ છે એ સુવર્ણના છે. સૂર્ય આથમવાનો છે, એના કિરણો કુંડલ ઉપર પડે છે. તેથી સુવર્ણની જાય ઠાકોરજીના કપોલ ઉપર આવે છે. શ્યામ રંગના ઠાકોરજી ઉપર જ્યારે સોનેરી રંગનો પ્રકાશ પડે છે, ત્યારે તેઓ થોડા પીત અને થોડા નીલવર્ણના દેખાય છે. મોર જેવો રંગ લાગી રહ્યો છે. ગોપીઓ આવા પ્રભુના દર્શન કરી રહી છે. પ્રભુનું આગમન થયું ત્યારે ગાયોના કારણે આકાશમાં જે રજ ઉડે એના વાદળો છવાયા. ગોપીઓ આખા દિવસના તાપનું શમન કરે છે. હવે આગળ ગોપાલદાસજી કહે છે: વાસર નિર્વાહ એમ કરે સખી, સાયંકાળે પેખેજી. અલક મુખ ખુર રજ લાગી તે, કમલ ભ્રમર વિશેખેજી. ગોપ બાલક મંડળી મધ્ય, રંગયનેક ઉપજાવેજી. મત ગજ ગતિ મલપતાતે, શ્રી ગોકુળમાં આવેજી. લોચન ભૃંગ પિયે ગણો તે, પ્રગટ મુખ મકરંદજી. કમલ પત્રશી આંખડી તે, જોઈ જોઈ ટાળ્યો દ્વંદ્વજી. આખો દિવસ ગોપીઓએ પ્રતીક્ષા કરી, ક્યારે સંધ્યાકાળ થાય, અમારા પ્રિયતમ પધારે અને અમને દર્શન થાય. જ્યાં પ્રભુ પધાર્યા ત્યાં પ્રભુના દર્શન કેવા થયા. પ્રભુ ચાલતા ચાલતા પધારે છે ત્યારે ગાયોના ચાલવાને કારણે પીળી પીળી રટ ઠાકોરજીના આખા શ્રીઅંગ ઉપર લાગી ગઈ છે. પ્રભુ છે તો શ્યામ, પણ આજે પાંડુરંગના લાગી રહ્યા છે. જ્યાં શ્રી ઠાકોરજીએ ગોપીઓ તરફ દ્રષ્ટિ કરવા મુખ ફેરવ્યું તો એમના ઘૂંઘરાળા કેશની લટો એમના મુખ ઉપર આવી ગઈ. એ જોતા ગોપીઓને લાગ્યું કે ઠાકોરજીનું મુખ તો પિત્તવર્ણનું રસ ભરેલું સુંદર કમળ છે.
આવું સુંદર કમળ જોઈ ભ્રમર એની ઉપર મંડરાય છે. કેશનીલ શ્યામ લટો ભ્રમર જેવી લાગે છે. ભ્રમર જાણે કમળના રસનું પાન કરી રહ્યો છે. ઠાકોરજી પોતાના શ્રીહસ્તથી એ લટોને હટાવે, પણ પછી એવું મુખ ઉપર આવી જાય. માટે ગોપીઓ એને કુટિલ કુંતલ કહે છે. ગોપીઓને પ્રભુના દર્શન આ રજને કારણે અને આ લટોને કારણે બરોબર થતા નથી. તેથી લટોને કપટી કહે છે. કારણ પ્રભુના મુખારવિંદ ઉપર જ્યાં દ્રષ્ટિ કરીએ ત્યાં પહેલા એ લટો આવી જાય છે, મુખને ઢાંકી દે છે. પ્રભુ ગોપ બાળકોની મધ્યમાં છે. આ ગોપ દિવસે સખા રૂપે છે અને રાત્રિ લીલામાં સખી રૂપે છે. એમની સાથે આવી રહેલા ઠાકોરજી એમને અનેક રસનું દાન કરી રહ્યા છે. એ રીતે લીલા કરતા મત ગજગતિ મલપતા એ શ્રી ગોકુળમાં આવે છે. જેમ કોઈ ગજરાજ મસ્ત ગતિથી પોતાના ઝુંડની અંદર ચાલી રહ્યો હોય ને, એવી ચાલે પ્રભુ પધારી રહ્યા છે. ગોપીઓની વચ્ચેથી પધારે છે ત્યારે લાગે છે કે ગોપીઓના લોચન રૂપી ભ્રમરો પ્રભુના મુખ કમળના દર્શન કરે છે. પ્રભુના મુખ કમળને જોઈ ગોપીઓના નેત્રો ભ્રમર બન્યા છે. જેમ ભ્રમર કમળ ઉપર બેસી એના રસનું પાન કરતો રહે, એમ શ્યામ સુંદર જ્યારે પધારે ત્યારે ગોપીઓના નેત્રો ભ્રમર બનીને આપના મુખ કમળના રસને પીવા લાગે છે. આપના રસ સિવાય એને જગતનો બીજો કોઈ રસ ભાવતો નથી. આપને જોયા પછી એને બીજું કંઈ જોવાનું મન થતું નથી. જ્યાં એમની દ્રષ્ટિ શ્રી ઠાકોરજીના નેત્ર ઉપર ગઈ ત્યારે નેત્રોથી ઠાકોરજીને સંકેત કર્યો. ગોપીઓના મનનો મનોરથ શ્રી ઠાકોરજીએ સ્વીકાર કર્યો. નેત્રો દ્વારા રસનું દાન કર્યું. તેથી કહે છે, કમળ પત્ર શ્રી આંખડી તે જોઈ જોઈ ટાળ્યો દ્વંદ્વજી. હું અને પ્રભુ બંને અલગ અલગ છીએ એવો દ્વંદ્વ મટ્યો. એ ભાવ ગયો અને જાણે પોતે પ્રભુના સ્વરૂપમાં સમાઈ ગઈ હોય તેવો અનુભવ ગોપીજનોને થયો. આ વાત 7મી ટૂંકમાં કહી. હવે 8મી ટૂંકમાં કહે છે કે ગોપીઓના નેત્રો એવા છે કે જે પ્રભુના દર્શન કરે એને બે દોષ મળ્યા વિના ન રહે. જ્યાં પ્રભુના દર્શનના અનેક સુખ છે ત્યાં બે દોષ પણ આવે છે. એક અસંતુષ્ટિ અને બીજો અતૃપ્તિ. આપણે કહીએ કે મન ભરીને પ્રભુના દર્શન કરવા, પણ આ દર્શન એવા છે કે જે કરીને દુનિયામાં ન કોઈનું મન ભર્યું છે કે આપણું મન ભરાય. જેટલો પીતા જઈએ એટલી પ્યાસ ઓર વધતી જાય એવો આ રસ છે. જેટલું પીએ એટલું વધારે અતૃપ્ત બનાય. માટે ગોપીઓને જ્યારે આપના મુખારવિંદના દર્શનથી સંતોષ ન થયો, રૂપામૃત મેળવવાની કામના જાગી, ત્યારે એમણે શું કર્યું તે હવે કહે છે. જોતા તૃપ્તિ ન ઉપજે પ્રભુ અધર સુધારસ પાએજી. ભુજલતા ભીડી ભામિની ના દિવસ તાપ બુઝાએજી. જ્યારે દર્શન કરીને ગોપીજનોને સુખ ન થયું ત્યારે નેત્રો દ્વારા પ્રભુને પૂછ્યું, કૃપાનાથ, એક પ્રશ્નનો જવાબ આપશો? પૂછો. પ્રભુએ કહ્યું, પ્રભુ, જેઠ મહિનાની સખત ગરમીમાં કોઈ વ્યક્તિ એના ઘરમાં બેઠી હોય, ગરમીમાં બહુ તપતી હોય, ત્યાં જ બીજો માણસ આવીને એના ઘરમાં આગ લગાવી દે તો એ અપરાધ કહેવાય કે ન કહેવાય? બહુ મોટો અપરાધ કહેવાયો. ભગવાને કહ્યું, પણ જો પછી એને દયા આવે અને પાણી છાંટી છાંટીને અગ્નિને ઓલાવવા લાગે તો પછી એનો અપરાધ દૂર થયો કહેવાય. પ્રભુ, આવો અપરાધ આપ કરો છો, મેં વળી ક્યારે આવું કર્યું? પ્રભુ કહે છે. તો ગોપીઓ કહે છે, પ્રભુ, એક તો આખા દિવસનો અમારા હૃદયનો તાપ હતો, આપના દર્શન માટેનો તાપ હતો. હવે જ્યારે આપની દ્રષ્ટિ અમારી ઉપર પડે ત્યારે એ દ્રષ્ટિમાં વિષ પણ છે અને આસવ પણ છે. આસવનું દર્શન જ્યારે કરાવો ત્યારે એવા મત બની જઈએ કે ભાન પણ ન રહે, અને જ્યારે વિષના દર્શન કરાવો ત્યારે અમે જીવી જ ન શકીએ. પ્રભુ, આપની દ્રષ્ટિ તો અમને મારે છે, પણ પ્રભુ, આપની પાસે એક અમૃત છે જેનાથી આપ અમને જીવાડી શકો છો. કયું અમૃત છે? આપનું અધરામૃત.
જેમ પ્રભુ આપના નેત્રમાં રહેલા વિષ વડે આપ અમને મારો, એમ આપને અધર સુધાનું દાન આપી અમને મરી ગયાને જીવાડો. તેથી અમને લાગશે કે આગ લગાડીને જેમ પેલી વ્યક્તિ પાણી છાંટીને અપરાધમાંથી મુક્ત થાય, એમ કૃપા કરો પ્રભુ. આપે આપના નેત્ર દ્વારા જે વિરહની આગ લગાવી છે, તો હવે આપ અધરામૃતનું સિંચન કરીને એ આગને દૂર કરો, તાપનું શમન કરો. ગોપીજનોની આ વિનંતીથી ભગવાન એમને હૃદયથી લગાવી એમના તાપનું શમન કરે છે. આગળ 9 અને 10મી કડીમાં કહે છે: પૂરણ સુખદયી ગોષ્ઠમાં પ્રભુ આઘેરા પાઉં ધારેજી, યશોમતી લે બ્રાહ્મણા સુતને રાય લૂણ ઉતારેજી, વસ્ત્રાંચલ મુખુર રજ પહોંચીને રૂપ સકલ નિહાળેજી, ઊભી થાય રો માવલી કર કોમળ અંગ સંભાળેજી. આ આખ્યાનમાં બાળ લીલા અને કિશોર લીલા બંનેનો અદ્ભુત સમન્વય કરેલો છે. કહે છે કે ગોપીજનોના જે મનોરથ હતા તે બધા પૂર્ણ કરીને પધાર્યા. આ કિશોર લીલા અને યશોદા મૈયા ક્યારના દ્વાર ઉપર ઊભા પ્રતીક્ષા કરી રહ્યા છે. મારો લાલો નાનો છે, આજે એને આવતા મોડું કેમ થયું હશે? ક્યાં રોકાઈ ગયો હશે? કોઈ અનિષ્ટ તો નહીં થયું હોય ને? કોઈ તકલીફ તો નહીં પડી હોય ને? અહીં ભગવાન ગોપીજનોના મનોરથ પૂરા કરી રહ્યા છે. યશોદા મૈયા પોતાના લાલનની ચિંતા કરે છે. આ બાળ લીલા. યશોદા મૈયા અનેક તર્ક વિતર્ક કરી રહ્યા છે. એટલામાં ભગવાનને દ્વાર ઉપર જોયા. તરત લાલનની આરતી કરી રાય લોન કર્યા. આજે ઠાકોરજીની સંધ્યા આરતી. માતાને થાય છે કે પ્રભુ ક્યાંથી પધાર્યા હશે અને કોની દ્રષ્ટિ એના પર પડી હશે. આ દ્રષ્ટિ દોષ નિવારવા માટે યશોદા મૈયા પ્રભુની આરતી કરે છે. માટે જ પુષ્ટિ માર્ગમાં આરતી લેવાતી નથી. મર્યાદા માર્ગમાં દેવની આરતી થાય એ અર્ચના સ્વરૂપે થાય. પણ આપણે ત્યાં તો નંદાલયની ભાવના પ્રમાણે એ આરતી દ્રષ્ટિ દોષના નિવારણ માટે થાય છે. મંગળા આરતી થાય તો મૈયાને લાગે કે રાત્રિના સમયે ભગવાન નિકુંજમાં પધાર્યા હશે અને ક્યાં ગોપીજનોની દ્રષ્ટિ પ્રભુ ઉપર પડી હશે. એ દ્રષ્ટિ દોષના નિવારણ માટે આરતી કરે. રાજભોગ સમયે મૈયા વિચાર કરે કે મારો લાલાવા સુંદર શ્રૃંગાર ધરીને બહાર ખેલવા પધારે છે, ત્યારે કોની દ્રષ્ટિ પડી હશે? એ દ્રષ્ટિ દોષના નિવારણ માટે આરતી થાય. આમ અલગ 4 આરતી થાય. એનો મૂળ ભાવ દ્રષ્ટિ દોષનો છે. એટલા માટે આપણે ત્યાં આરતી લેવાનો ક્રમ નથી. યશોદા મૈયા આરતી કરીને ઠાકોરજીના ટગર દર્શન કરે છે, રાયલોન કરે છે. પ્રભુને વિનંતી કરે છે કે આ બાળક ઉપર કોઈ વિપત્તિ ન આવે. એના ઉપર આવનારી વિપત્તિ મારા ઉપર આવજો. મારા લાલાનો વાળ પણ વાંકો ન થાય. પ્રભુને નિરખતા જોયું કે પ્રભુના શ્રીઅંગ ઉપર રજ લાગેલી છે. એ જોઈ મૈયાથી ન રહેવાયું અને પોતાની સાડીના પાલવથી પ્રભુના મુખ ઉપર લાગેલી રજ પહોંચવા લાગ્યા. વસ્ત્રાંચલ મુખ રજ પહોંચીને રૂપ સકલ નિહાળેજી. જ્યાં રજ પહોંચીને મુખ જોયું તો લાગ્યું કે જાણે શ્યામ વાદળથી ચંદ્રમા ઢંકાઈ ગયો હોય અને વાદળ હટે એટલે ચંદ્રમા પ્રગટ થાય. બરાબર એવી જ રીતે રજ પહોંચતા પ્રભુના દર્શન મૈયાને થઈ રહ્યા છે. રજરૂપી વાદળ હટ્યા અને અંદરથી શ્રી કૃષ્ણચંદ્રનો ચંદ્રમા પ્રકટ થયો અને એ ચંદ્રમાના દર્શન મૈયા ટગર કરી રહ્યા છે. શ્રીનાથજી દર્શન કરતાની સાથે મૈયાની રોમાવલી ઊભી થઈ ગઈ. પોતાનો શ્રીહસ્ત લાલાના કોમળ શ્રીઅંગ ઉપર ફેરવે છે. આગળ કહે છે: કરી પેરે વારણા સુતને સદનમાં પધરાવેજી,
સુંદરી ગૃહકાર જમીશે વળી નિરખવાને આવે જી. ઉષ્ણોદકસો ધોભેડીને અંગોળ કરાવે જી. અંગ વસ્ત્ર કરી સ્વચ્છ વપુને પાછે તેલ લગાવે જી. મૈયાને અનિષ્ટની ચિંતા હતી. જ્યાં પ્રેમ હોય ત્યાં અનિષ્ટની અનેક શંકા થાય. શું થયું હશે, કેમ મોડું થયું હશે, કોની દ્રષ્ટિ પડી હશે, એમ વિચાર કરી મૈયા વારે વારે પ્રભુના ઓવારણા લે છે. પછી ઘરમાં પધરાવે છે. જ્યાં પ્રભુને ઘરમાં પધરાવ્યા કે ગોપીઓ દર્શન કરવા આવી ગઈ. આ રસ્તો એવો છે, જેટલો પીયો એટલી પ્યાસ વધે. ખાલી દર્શન કરીને ગોપીઓને સંતોષ થયો ન હતો. હજી તો હમણાં પ્રભુ ઘરમાં પધાર્યા છે અને ગોપીઓ કોઈને કોઈ બહાનું કાઢીને યશોદા મૈયાને મળવા આવે છે. પ્રભુ જાણે છે કે આ ગમે તે વિશે આવી છે, પણ મને જોવા આવી છે. સવારે સમય મળે કે ન મળે, અત્યારે લાલાનું મુખ જોઈ લઉં. કારણ જે દિવસે લાલાનું મુખ જોઉં તે દિવસે બધું દહીં દૂધ વેચાઈ જાય છે. આમ કહે એટલે મૈયાને લાગે કે જુઓ મારો લાલો બધાને કેટલો વાલો છે. મૈયાને વાત્સલ્ય ભાવ દેખાય અને ગોપીઓને માધુર્ય ભાવ દેખાય. અને બાળ ભાવ બંને ભાવ એક સાથે ચાલે છે. ગોપીઓ બંને ભાવ એક સાથે ચાલે છે. ગોપીઓ કોઈ બહાનું કરી દર્શન કરવા આવે. પ્રભુ દ્રષ્ટિ દ્વારા એમના મનોરથ પૂરા કરે. મૈયાને થાય કે મારા લાલાને રજ ઘણી લાગી છે, એનું ઉષ્ણોદકથી સ્નાન કરાવી દઉં, સુંદર તૈયાર કરી દઉં. ગરમ જળ લાવે, બહુ ગરમ પણ નહીં અને બહુ ઠંડુ પણ નહીં. એમાં સોંધો અત્તર ભેળવે, જે ભક્ત અને ભગવાન વચ્ચેના અંતરને કાપી દે. એ અત્તર જે આપણી અને ભગવાનની સુગંધને એક કરી દે. એ અત્તર હાથમાં લઈ શ્રી ઠાકોરજીને સમર્પિત કરીએ એટલે આપણી અને પ્રભુની ખુશ્બુ એક થઈ ગઈ. તમે અને પ્રભુ એક થઈ ગયા. સોંધો ભેળવેલા ઉષ્ણોદકથી ઠાકોરજીને સુંદર રીતે સ્નાન કરાવ્યું. શ્રીનાથજી ઉષ્ણોદક કરીને પ્રભુને સ્નાન કરાવ્યું. ફરી એકવાર સોંધો ભેળવેલા ઉષ્ણોદકથી ઠાકોરજીને સુંદર રીતે સ્નાન કરાવ્યું. પછી અંગવસ્ત્ર કરાવ્યું. સ્વચ્છ થયેલા શરીર ઉપર અત્તર સમર્પિત કર્યું. ત્યાર પછી ઠાકોરજીના એવા સુંદર શ્રૃંગાર કર્યા કે ઠાકોરજીને થયું કે આવા સુંદર શ્રૃંગાર થયા છે, જલ્દી જઈને ગોપીઓને બતાવી આવું. અનેક સુગંધ વસને ભૂષણ ફૂલ અંબોડે ફાવેજી. ઠણ ઠણ તો વાલો લાડકડો તે ભોજન શાળાએ આવેજી. સુંદર વસ્ત્રો, સુંદર શ્રૃંગાર ધરાવ્યા. પછી મૈયાએ કેશનો અંબોળો બાંધીને તેમાં રંગબેરંગી પુષ્પો ખોસી દીધા. ઠાકોરજી ભાગતા ભાગતા ગોપીઓ પાસે જઈને એવી સુંદર મુદ્રામાં ઉભા રહ્યા અને કહે છે, શ્રીનાથજી અને કહે છે, જુઓ હું કેવો સુંદર લાગુ છું. ત્યાં જ મૈયા આવ્યા. લાલા, મેં આજે તને ભાવતી બધી સુંદર સામગ્રી સિદ્ધ કરી છે. ભોજન કરવા ચાલ. પ્રભુનો હાથ પકડી ભોજન શાળામાં લઈ ગયા. ભોજન શાળામાં આવીને પાટલા ઉપર બિરાજમાન થયા કે કહે છે, અરે મૈયા, આટલી બધી સામગ્રી, આ તો મને બહુ ભાવે છે. આજે તે મારી બધી ભાવતી વસ્તુઓ બનાવી છે. આજે ભોજનનો બહુ આનંદ આવશે. જ્યાં પ્રભુને આમ કહેતા સાંભળ્યા
કે ગોપાલદાસજીને ખડખડાટ હસવું આવી ગયું. કહે છે, આ બધી વસ્તુઓ મને બહુ ભાવે છે, પણ હું જાણું છું કે આપણી દુનિયામાં કાંઈ ભાવે છે તો એક જ વસ્તુ ભાવે છે. શું ભાવે છે પૂછે છે તો એના જવાબમાં કહે છે, રાધા અધર સુધા વિના પિયું ને બીજું તે કઈ નવ ભાવે જી. પ્રાત પધારને નિશાએ આવે વાલો પ્રીત નવી ઉપજાવે જી. પ્રભુ, આપ ભોગતા છો, પણ માત્ર એક જ રસના ભોગતા છો. આપને રાધા આદર સુધા વિના બીજું તે કાંઈ ન ભાવે છે. હે પ્રભુ, આપણે રાધા આદર સુધા વિના બીજું કંઈ ભાવતું નથી. પ્રભુ, આપ એના ભોગતા છે. એકવાર પ્રભુએ શ્રીદામાને કહ્યું, શ્રીદામા, તું મારો અંતરંગ સખો છે, તેથી હું તને મારા મનની વાત કરું છું. મારા જીવનનો કોઈ આધાર છે તો રાધા છે. મારા કોઈ પ્રાણ છે તો એ રાધા છે. શ્રીદામા, તને શું બતાવું? મારા નયનનો શ્રૃંગાર કોઈ છે તો એ રાધા છે. મારા મસ્તકનું ભૂષણ કોઈ છે તો એ રાધા છે. પ્રભુ રાધાજીને કહે છે કે મારા મસ્તક ઉપર રહેલા આ રત્નજડિત મુકુટથી મારા મસ્તકની શોભા નથી. આ સુંદર શૃંગારથી તો મારા મસ્તકની શોભા નથી. રાધાજી પૂછે છે, તો પ્રભુ, એ શોભા શાનાથી છે? તો કહે છે કે જ્યારે હું મારું મસ્તક ઝુકાવું અને આપનો શ્રી ચરણ મારા મસ્તક ઉપર પધરાવો ત્યારે મારા મસ્તકની શોભા થાય છે. જ્યારે આપના બંને બાહુને મારા કંઠમાં પધરાવો ત્યારે મારા કંઠના શ્રૃંગાર થાય છે. આપ મીઠા મીઠા શબ્દો બોલો અને એ શબ્દો મારા કાનમાં પડે તો મારા સાચા કુંડળ એ શબ્દો છે. જ્યારે આપના શ્રી અંગની સુગંધી મારા નાસિકામાં જાય તો એ નાસિકાનું ભૂષણ બને છે. જ્યારે આપ મને બોલાવો અને બોલાવી જ્યારે આપ મને બોલાવો અને આપને મળવા માટે મારા ચરણ ચાલે એ મારા ચરણના શ્રૃંગાર છે. રાધા રાણી, આપના વિના હું અધૂરો છું. હું કાંઈ આરોગું છું તો આપનું અધરામૃત જ આરોગું છું. એ સિવાય મને બીજું કાંઈ ભાવતું નથી. એટલા માટે જ જ્યારે રાજભોગ આવે, જે ભોગ શ્રી સ્વામિનીજીના ભાવનો હોય, ત્યારે તુલસી પત્ર પધરાવાય છે અને શંખોદક થાય છે. આ શંખોદક શું છે? શંખનો આકાર છે રાધાજીના અધર જેવો. એમાં જળ લઈ બધી સામગ્રીમાં છાંટવામાં આવે. એનો અર્થ એવો કે હવે આ બધી સામગ્રી રાધા અધર સુધા બની ગઈ છે. માટે શ્રીનાથજી, ફરી એકવાર, આ શંખોદક શું છે? શંખનો આકાર કેવો છે? રાધાજીના અધર જેવો. એમાં જળ લઈ બધી સામગ્રીમાં છાંટવામાં આવે. એનો અર્થ એવો કે હવે બધી સામગ્રી રાધા અધર સુધા બની છે. એવી બધી સામગ્રી રાધા અધર સુધા બની છે. હવે ઠાકોરજી એ આરોગ્ય છે. એટલા માટે કહ્યું કે રાધા અધર સુધા વિના પીયું ને બીજું તે કાંઈ ન ભાવે છે. પ્રાત પધારે ને નિશાય આવે વાલો પ્રીત નવી ઉપજાવે જી. રાત્રિ ના સમયે પણ અનેક નવીન લીલાઓ દ્વારા આપ નવીન પ્રીતને જગાવે છે. પણ જ્યારે આપ ભોજન કરવા બિરાજ્યા ત્યારે કહ્યું કે શ્રીનાથજી પધાર્યા ત્યારે કહ્યું, હે શ્રીનાથજી,
ફરી એકવાર રાધાજીના આધર જેવો. એમાં જળ લઈ બધી સામગ્રીમાં છાંટવામાં આવે. એનો અર્થ એવો કે હવે બધી સામગ્રી રાધા આધર સુધા બની છે. હવે ઠાકોરજીએ આરોગ્ય છે એટલા માટે કહ્યું કે રાધા આધર સુધા વિના પીયું ને બીજું તે કાંઈ ન ભાવે જી. પ્રાત પધારે ને નિશાએ આવે વાલો, પ્રીત નવી ઉપજાવે જી. રાત્રિના સમયે પણ અનેક નવીન લીલાઓ દ્વારા આપ નવીન પ્રીતને જગાવે છે. પણ જ્યારે આપ ભોજન કરવા બિરાજ્યા હોય ત્યારે કહ્યું કે આ સામગ્રી મને બહુ ભાવે છે, આ સામગ્રી બહુ સુંદર છે. આમ કહેતા પોતે બધી સામગ્રી આરોગ્ય. માતાનું મન રંજવા વાલો, આરોગ્યા બહુ સ્વાદેજી. સુગંધ બીડી કર ધરીને ઉઠ્યાનું પૂરને ના દેજી. શ્રી ઠાકોરજી બધી સામગ્રી પ્રશંસા કરતા કરતા આરોગ્ય. ગોપાલદાસજી કહે છે કે મેં આપની ચોરી પકડી પાડી છે. માતાને પ્રસન્ન કરવા માટે આપ આ સામગ્રીઓને પ્રશંસા કરીને આરોગ્ય છે. આજે પ્રભુને આવવામાં અવેર થઈ છે. સ્વામીજીજી શૈયા મંદિરમાં પ્રભુની પ્રતીક્ષા કરી રહ્યા છે. પ્રભુને આખા દિવસનો તાપ છે. આપ ક્યારે પધારશો? આજે આપ મોડા પધાર્યા ને વળી સખીઓ પાછી આપને મળવા આવી ગઈ. વધુ અવેર ક્યારે કરાવી ગઈ. આજે મૈયાએ એટલી બધી સામગ્રીઓ સિદ્ધ કરી છે કે આપને આરોગતા પણ વાર લાગે છે. જ્યાં આપ તાપ સહન ન કરી શક્યા, શ્રી ઠાકોરજીને સંકેત કર્યા, પણ શ્રી ઠાકોરજી સમજતા નથી. પ્રભુ ભોજન કરી રહ્યા, મૈયા આચમન કરાવીને બીડા હાથમાં આપે. એટલામાં તો શ્રી સ્વામીજીને લાગ્યું કે આમને આમ રહીશ તો પ્રભુ સાંભળશે નહીં. એટલે પ્રભુને બતાવવા માટે હું આપની પ્રતીક્ષા કરી રહી છું. પોતાના ચરણને ઊંચો કરી પોતાના ચરણમાં રહેલા ઘૂંઘરું રહેલા નૂપુરનો છમછમ નાદ કર્યો. પ્રભુ ચોંક્યા. અરે, શ્રી સ્વામીજી પધારી ચૂક્યા છે. અવેર થઈ ગઈ છે. આપ નારાજ થઈ ગયા. આપ નારાજ થઈ ગયા. ન આચમન કરવા રહ્યા કે ન બીડા લેવા રહ્યા. એક હાથમાં આચમનની જારી પકડી અને બીજા હાથમાં બીડું લઈ ભાગતા ભાગતા શૈયા મંદિરમાં પધાર્યા. સુંદર બીડી કર ધરીને ઉઠ્યા નૂપુરને નાદેજી. ક્યાં નૂપુરના નાદે પ્રભુ ઉઠ્યા? શ્રી સ્વામીજીના નૂપુરના નાદે. શૈયા મંદિરમાં કોઈ વૈષ્ણવી શૈયા મંદિરમાં જઈ સ્વામીજીને કહે છે, જુઓ આપને માટે હું આવી ગયો છું. આવી બીડી શ્રીનાથજી, આવી બીડી પહેલા આપ આરોગો, પછી હું લઉં. લે રાધે ગિરિધર દે પઠાઈ અપને મુખ કી સુંદર બીડી. શ્રી સ્વામીજીએ એ બીડી આરોગી અને પછી શ્રી ઠાકોરજીને આરોગાવી. સકલ વ્રજમાં પોઢિયા વાલો, વિવિધ રસ સુખદાનજી. એ લીલા મારે મન વસોજે, ભક્ત માગે માનજી. શ્રી વિઠ્ઠલ દ્વિજ રૂપ તમારી, લીલા એણી પેરે જાજીજી. ઓળવીએ કેમ ચાલશે જે, પ્રીતયમ શોભાજીજી. જ્યાં પ્રભુને પોઢવાનો સમય થયો, પ્રભુ પોઢ્યા. પ્રભુને દુલાઈ ઓઢાડવામાં આવી. હવે આ લીલાના દર્શનનો આપણો અધિકાર નથી. હવે લીલાની સેવાનો સમય પ્રારંભ થયો. કારણ કે પ્રભુ પોઢ્યા છે, પણ એમની લીલા તો નિત્ય છે અને અખંડ છે. તે માટે કહ્યું, સકલ વ્રજમાં પોઢિયા વાળો. હે શ્રીનાથજી, હે શ્રીનાથજી. કારણ કે પ્રભુ પોઢ્યા છે, પણ એમની લીલા તો નિત્ય અને અખંડ છે. માટે કહ્યું, સકળ વ્રજમાં પોઢિયા વાલો, વિવિધ રસ સુખદાનજી. આ પદ એવું છે કે
કે જે સમજાવી ન શકાય, જ્યારે કૃપા થાય ત્યારે સમજાય. એ લીલા મારે મન વસોજે, ભક્ત માંગે માનજી. શ્રી ઠાકોરજી અહીં નંદાલયમાં તો પડ્યા, પણ અનેક જીવો ઉપર કૃપા કરવા અનેક કુંજોમાં પધાર્યા. એ વખતે ભક્ત માન માગે છે અને ભગવાન એને મનાવે છે. પ્રભુ એ જીવના મનોરથ કેવી રીતે પૂરા કરે છે એ તો જ્યારે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ હૃદયમાં પધારે અને એ લીલાને પ્રગટ કરે ત્યારે એ દિવસે એ લીલા સમજી શકાય. છેલ્લે કહે છે, શ્રી વિઠ્ઠલ દ્વિજ રૂપ તમારી લીલા એણી પેરે જાજીજી. હે પ્રભુ ચરણ, આપની લીલા તો વિવિધ પ્રકારની છે. આપણે બે ભાવ જોયા, બાલ ભાવ અને માધુર્ય ભાવ. આ લીલાની અંદર તો નવે નવ રસ છે, અનેક ભાવો છે, અનેક રીતે આમાં બધા પ્રકારના ભેદ અને બધા પ્રકારની પ્રવૃત્તિઓ છે. પ્રભુ, આપની લીલાને કોણ જાણી શકે, કોણ સમજી શકે? આપણે કારણ કે જેમ આપનું રૂપ અનંત છે, આપની લીલાઓ અનંત છે. ઓળવીએ કેમ ચાલશે જે પ્રીતયમ શું બાજીજી. ઓળવીએ કેમ ચાલશે પ્રીતમ શું બાજીજી, પ્રીતમ શું લાગીજી. હે પ્રભુ, આપ આપની લીલાને અમારાથી ગુપ્ત રાખો. એ કેમ ચાલશે? કારણ કે અમે તો આપનાથી પ્રીત કરી છે. જ્યાં પ્રીત હોય તો પડદો ન હોવો જોઈએ. આપ કૃપા કરો અને આપના અધિકારજનો છે એમને આપના આ મૂળ સ્વરૂપનું દર્શન કરાવો. જેણે આપની સાથે પ્રીત કરી છે એને કૃપા કરીને આપની એ રહસ્ય લીલાનો, અનંત લીલાનો અનુભવ કરાવો. આ દર્શન કરીને આપણે આ છઠ્ઠા આખ્યાનને અહીં વિરામ આપીએ. હવે આપણે છઠ્ઠા આખ્યાનનું ગાન કરીશું. મને બહુ આવડતું જ નથી, બહુ તો શું કાંઈ નથી આવડતું, પણ આપણે આખ્યાન બોલીશું. વલ્લભાખ્યાન છઠ્ઠું. સગુણ સ્નેહી શામળા વાલા. સગુણ સ્નેહી શામળા વાલા, અહર્નિશ દર્શન આપોજી. પરમ સુખ દેવાને કાજે વ્રજ મંડળ સિર કરી સ્થાપોજી. શ્રી વલ્લભ કુંવર કોડામણા, તમારો નામ નિરંતર લીજેજી. રૂપ સુધારસ માધુરી તે લોચન ભરી ભરી પીજેજી. તે પદ ક્યારે દેખશું જે ગોધન પોઠે ધાયેજી. વ્રજ સુંદરી મુખ સુખ પામીને વારંવાર યગાયેજી. દિવસે સર્વે શ્યામા મળી રસ રૂપ તણો જશ ગાયેજી. ગોપ મંડળી મધ્ય દેખીને વારંવાર સુખ થાયેજી. વાસર નિર્વાહ એમ કરે સખી સાયંકાળે પેખેજી. અલક મુખ ખુર રજ લાગી તે અલક મુખ ખુર રજ લાગી તે કમલ ભ્રમર વિશેખેજી. ગોપ બાળક મંડલી મધ્ય રંગયનેક ઉપજાવેજી. મત ગજગતિ મલપતા તે શ્રી ગોકુળમાં
આવેજી. લોચન ભૃંગ પિયે ગણો તે પ્રકટ મુખ મકરંદજી. શ્રીનાથજી. ગોપ બાળક મંડળી મધ્ય રંગયનેક ઉપજાવેજી. મત ગજગતિ મલપતાતે શ્રી ગોકુળમાં આવેજી. લોચન ભૃંગ પિયે ગણો તે પ્રગટ મુખ મકરંદજી. કમલ પત્ર શ્રી આંખડી તે જોઈ જોઈ ટાળ્યો દ્વંદ્વજી. જોતા તૃપ્તિ ન ઉપજે પ્રભુ અધર સુધારસ પાયેજી. ઉજલતા બીડી ભામિની ના દિવસ તાપ બુઝાયેજી. પૂરણ સુખ દઈ ગોષ્ઠમાં પ્રભુ આ ઘેરા પાઉંધારેજી. યશોદાજી લે બામણા સુતને રાય લોણ ઉતારેજી. વસ્ત્રાંચલ મુખ રજ પહોંચીને રૂપ સકલ નિહાળેજી. ઊભી થાય રોમાવલી કર કોમલ અંગ સંભાળેજી. કરી પેરે પેરે વારણા સુતને સદનમાં પધરાવેજી. સુંદરી ગૃહ કારજ મિશે વળી નિરખવાને આવેજી. ઉષ્ણોદક સોંદો ભેળીને અંગ અંગોળ કરાવેજી. અંગ વસ્ત્ર કરી સ્વચ્છ વપુને પાછે તેલ લગાવેજી. અનેક સુગંધ વસનને ભૂષણ ફૂલ અંબોડે ફાવેજી. ઠણઠણ તો વાલો લાડકડો તે ભોજન શાળાએ આવેજી. રાધાય ધર સુધા વિના પિયુને બીજું તે કાંઈ નવ ભાવેજી. પ્રાત પધારેને નિશાએ આવે વાલો પ્રીતિ નવી ઉપજાવેજી. માતાનું મન રંજવા વાલો આરોગ્યા બહુ સ્વાદેજી. સુગંધ બીડી કર ધરીને ઉઠ્યાનું પૂરને નાદેજી. સકળ વ્રજમાં પોઢિયા વાલો વિવિધ રસ સુખદાનજી. એ લીલા મારે મન વસોજે ભક્ત માંગે દાનજી. શ્રી વિઠ્ઠલ દ્વિજ રૂપ તમારી લીલાયણી પેરે જાજી. ઓળવીએ કેમ ચાલશે જે પ્રીત અમ શું બાજીજી. આ રીતે છઠ્ઠું વલ્લભ આખ્યાન અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી